સરકારનો પરિપત્ર છે। ત્યાં જામનગરમાં સરકારી માર્ગદર્શિકાનો સત્યાનાશ થયેલો જોવા મળી રહ્યો છે। જામનગરમાં બાંધકામની સાઇટ ઉપર હજુ પણ કામ કરવામાં આવી રહ્યું છે। જામનગરના મયુર પાર્ક પાસે ધોમધખતા તાપમાં કામગીરી થઈ રહી છે। પુષ્પક પેરેડાઇઝ નામની સાઇટ પર પણ કામગીરી કરવામાં આવી રહી છે। જામનગરમાં નિયમનું પાલન નથી કરવામાં આવી રહ્યું। જામનગરમાં તાપમાનનો પારો આજે 38 ડિગ્રી છે। કેમેરામેનને કહીશ અત્યારના 1:45 જેટલો સમય થયો છે તે મારી ઘડિયાળમાં થયો છે। હું અત્યારના જામનગરના મયુર પાર્ક વિસ્તારમાં છું। આ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ છે તે ચાલી રહી છે। અહીંયા છત ભરાવવાની કામગીરી છે તે અત્યારના આવા ધમધોકતા તાપમાં મજૂરો પાસે કરાવવામાં આવી રહી છે। પુષ્પક પેરેડાઇઝ નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે જેમાં અત્યારના છત ભરાવવાની કામગીરી છે તે આકરા તાપમાં પણ મજૂરો પાસે કરાવવામાં આવી રહી છે। આપણે અહીંયા એક સ્થાનિક છે વ્યક્તિ તેમની સાથે વાત કરીશું। એ શું કહેવા मांगे थे? आप क्या बताएंगे? ये अभी जो इतनी धूप है इसके बावजूद यहाँ पर इतनी धूप में भी काम चालू है और अभी इतनी धूप है 38 डिग्री है जैसा तापमान है लेकिन इस तापमान में ये छत भराने का काम शुरू हो गया है तो बता दिए खत्म होने वाला ही है। आपका नाम क्या है? એટલે અહીંયાના જે ચોકીદાર હતા તેમને પણ કહ્યું કે અહીંયા જે અત્યારના છત ભરાવવાની કામગીરી છે તે અત્યારના અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચાલુ છે અને અત્યારના લગભગ 1:50 જેટલો સમય થયો છે। એટલે આ કન્સ્ટ્રક્શન સાઇટ પર જામનગરની નિયમોનો ક્યાંક ને ક્યાંક ઉલાળ્યો થઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।